તમારું સાહિત્ય પેઢી પણ ઘણું બધું આપ્યું છે. ભજનો તમે બહુ સારા ગાયા છે. પણ બરાબર છે ભાઈ, 5 વાગ્યાના પગ મારા દુખી જેવા સોંગ જોરદાર તમે ગાયા છે. તો નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાનું આજના ફરીથી એક નવા વિડીયોમાં. તો વિડીયોમાં વાત કરવાની છે ભાઈ વિક્રમ ઠાકોર અને જિગ્નેશ કવિરાજની. તો અત્યારે સામે જિગ્નેશ કવિરાજ અને વિક્રમ ઠાકોર આવી ગયા છે ભાઈ. અને વિક્રમ ઠાકોર તમે આગળ વિડીયોમાં જોયું કે કઈ રીતના આ જિગ્નેશ કવિરાજના વિરુદ્ધમાં બોલ્યા છે, જાહેરમાં બોલ્યા છે, માઇક હાથમાં છે અને એટલી પબ્લિક વચ્ચે જાહેરમાં બોલ્યા છે જિગ્નેશ કવિરાજ વિશે. તો આપણે આગળ આખો વિડીયો જોવાનો છે. તો પહેલાં જિગ્નેશ કવિરાજ માટે વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો, કેમ કે જિગ્નેશ કવિરાજ જે છે એ સાચા વ્યક્તિ છે અને વિક્રમ ઠાકોર છે એ ખોટો વિરોધ કરી રહ્યા હોય એવું લાગે છે. તો તમને બધાને ખબર જ છે કે અત્યારે વિરોધ વિધાનસભાનો ચાલી રહ્યો છે સન્માનનો. તો આગળ આપણે સાંભળીએ કે વિક્રમ ઠાકોરે જિગ્નેશ કવિરાજ વિશે શું કીધું. તમારું સાહિત્ય પેઢી પણ ઘણું બધું આપ્યું છે. ભજનો તમે બહુ સારા ગાયા છે. પણ બરાબર છે ભાઈ, 5 વાગ્યાના પગ મારા દુખી જેવા સોંગ જોરદાર તમે ગાયા છે. હા, કેવું પડે, વિરોધ નહીં. બરાબર, એમનું તમે સન્માન કરો છો, બરાબર, કયું વાંધો નહીં, સન્માન કરો. એ તમારી વિચારશૈલી શું હશે મને ખબર નહીં. તો ભાઈ તમે જોઈ લીધું ને કે વિક્રમ ઠાકોરે જે જિગ્નેશ કવિરાજનું એક આલ્બમ આવ્યો હતો કે 5 વાગે મારા પગ દુખે એવો સોંગ આવ્યું હતું, તેનો ફૂલ વિરોધ કર્યો છે અને એનો ટિપ્પણી કરી છે, ખરાબ ટિપ્પણી કરી છે, ખરાબ વાત કરી છે. અને સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જે સોંગ આવ્યું હતું જિગ્નેશ કવિરાજનું કે 5 વાગ્યાના પગ મારા દુખે, એનો વિરોધ કરી રહ્યા છે વિક્રમ ઠાકોર. તો ભાઈ ખરેખર આ વિરોધ કેટલો યોગ્ય છે, કોણ સાચું, વિક્રમ ઠાકોર સાચા કે જિગ્નેશ કવિરાજ સાચા, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિક્રમ ઠાકોર કે તમે જેને પસંદ કરતા હોય જિગ્નેશ કવિરાજને, તો વિડીયો માટે લાઇક જરૂરથી કરી દેજો. અને આગળ આપણે સાંભળવાનું છે કે વિક્રમ ઠાકોરે શું કીધું. તો આવો આગળ આપણે સાંભળીએ. વિરોધ નહીં. બરાબર, એમનું તમે સન્માન કરો છો, બરાબર, કયું વાંધો નહીં, સન્માન કરો. એ તમારી વિચારશૈલી શું હશે મને ખબર નહીં. હા, ફ્રીજમાં પડ્યું બિયર. કોઈ કલાકારનો મને વિરોધ નથી, પણ કલાકારોને પણ કહું છું